चलो एक चमची पानी थी स्नान कराई दो। गंगा सिंधु सरस्वती यमुना गोदावरी नर्मदा। चलो अब वच्चो वच मूकी दो गणपति दादा ने। तमे रिद्धि सिद्धि मेल दो। गरम ना पीवाय महाराज। माइक में हंभरा छे सूरत जई गाळो बोलशे महाराज ने। आ सूरत चमची भाई ना आपी दो अने तमारो जमणो हाथ एमने अडाडो। हाँ बराबर छे। एक चमची दूध लेवानुं अने टीपू टीपू एनी पर पड़वा देवानुं। आ रिद्धि सिद्धि त्यां मूकी दो आजूबाजू एमने अडाड़ी मूको गणपति। तमने चम टीचर अडाड्या एम भगवान ने अडाड़ेलुं पड़े। चलो हवे टीपू टीपू पड़वा दो। ओम गम गम गणपते नमः। ओम सिद्धि विनायक नमः। ओम अष्ट विनायक नमः। मंगलमूर्ति मोर्या। नारद उवाच प्रणव्य शीर्षा देवं गौरीपुत्रं विनायकं भक्तावासा स्मरे नित्यं आयुकामार्थ सिद्धये। प्रथम वक्रतुंडं च एकदन्तं द्वितीयकं तृतीय कृष्ण पिंगाशं गजवक्त्रं चतुर्थकं लंबोदर पंचम च षष्ठं विकटमेव च सप्तम विघ्नराजं च धूम्रवर्ण तथाष्टकं नवमं भालचन्द्रं च दशमं तु विनायकं एकादशं गणपति द्वादशं तु गजानन द्वादशैतानि नामानि यपणिषु गणयादिति न च विघ्नं भयं तस्य सर्वसिद्धि तमने गणपति दादा अर्पण करे। कुआमां हशे तो हवाडामां आवशे। बराबर छे। એટલે સર્વસિદ્ધિ કર પ્રભ। વિદ્યાર્થી લભતે વિદ્યાન પુત્રાર્થી લભતે પુત્રાન ધનાર્થી લભતે ધનમ મોક્ષાર્થી લભતે ગતમ। જપેદમ ગણપતિ સ્તોત્રમ સદાભિમાસ ફલમ લભે संवत्सरेण सिद्धि च लभते अष्टभ्यो ब्राह्मणेभ्यो च लिखित्वं समर्पयं तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादत। अभिषेकं समर्पयामि। હવે તમારા જમણા હાથમાં લઈ લો ગણપતિ દાદા। આ રીતિ સિદ્ધિ આપને આપી દો બેન અને ચોખ્ખા પાણીથી ભગવાનને સ્નાન કરાવો। મહારાજ ગંગા પાણીને હલાય હલાય નહીં કરે હેજ રવા દો। આસન ખહેરજો નહીં। गंगा सिंधु सरस्वती च यमुना। गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयो महेंद्र तनया समानमती देविका विप्रावे द्रवती महासुरदि जाता दया गल्लते समुद्र सहिता भगवान नहीं अडवा देवानी। सदा मंगलम। ओम गम गम गणपते नमः। आप भगवान ने कितनी नदी में पानी नवड़ाया घेर दे हो तो बोलो ना तो गंगा बधी तमने ना आवडे पण हर हर गंगे करो ने तो एक गंगाना पानी स्नान पर। चलो आ भगवान ने तिलक करो। आओ देवाय गौतमंडाय जगदाय તમે કરો અંદાજમ મનોરંગે ના લઈ લેવાય તમારા હા તમે ફ્રી મારે તો ચાર્જરની જરૂર હું જરૂર પડશે બોલાવીશ હવે ચોખા લો चलो शू कर्यु चोखा लीधा चोखा भगवान पर चढ़ाओ
પછી અબીલ ગુલાલ અને સિંદૂર એમના ચરણમાં ચડાવવાનું. હાથ અડાડ દો તમે, વાંધો નહીં. જો એક જણ ચડાવવાનું એટલે બધાનું આવી જાય. સિંદૂરેના સમાયુક્તમ ગ્રહાણમ પરમેશ્વર. જો આમ જુઓ, તમે ભગવાનના અબીલ ચડાવી, તમારા ઘરમાં શાંતિ રાખવાના. હોંકરોના ફરી ટાઈમ નહીં મળવાના. અરે પીછે પાણી પીવું છે તો ચિંતા ના કરો ને યાર. અબીલ ચડાયાથી તમારા ઘરમાં શાંતિ આવે. જેના ઘરમાં શાંતિ એના ઘરમાં લક્ષ્મી. કોણ આવું કહેતું? પુનિત મહારાજ કહેતા હતા. ફોન ચાલતો સંભળાય જ નહીં. પુનિત મહારાજ કહેતા હતા જેના ઘરમાં શાંતિ એના ઘરમાં પછી તમને ખબર કાર્યો જગ્યા થાય એટલે લક્ષ્મી ત્યાંથી રહેવાના. જગ્યા કરીને પછી એને મનાવવાની તો ખરી. પછી પાણીપુરી, કદી જપ્પા પેલું પાવભાજી ખાવાય લઈ તો જવી જ પડે. તો એના કરતા કજ્યો જ ના કર્યો હોય તો એમને ત્યાં નહીં, આ ખાવા નહીં બનાવવાનું. આ ચાલે બે ભાજી પાઉં લઈ જાય છોકરા એટલે કજ્યો થાય. બરાબર. હવે શું આવ્યું? ગણપતિ દાદાના ફૂલ પકડી રાખો. ફૂલ હશે, આખા ફૂલ છે. જુઓ ને આખા ફૂલ આપો ને. આપણે છે ને યાર લાયા છે. આ ફૂલ નહીં, હારમાં કાગળ. અરે એક હાર તોડી નાખો ને, શી ચિંતા કરો? આપણે કોઈ ભગત ભગત ના હાર પહેરાવવાના નહીં ને. કોઈ ભગત નહીં. હા, ખાલવા દો. જો ભગત નો પહેરાઈ દીધો જ છે. લાંબા લઈ જવાના. ઉતાવળ નહીં, હજી ગણપતિ પૂજા ચાલે છે. એ તો ઉતાવળ કરે. આપણે આપણી રીતે વરાય વરદાય સુરભિયાય નમોદરાય જગલાય જગદીરાય નાગાનનાય સુધિયાય વિભૂષાય ગૌરીશિદાય ગણનાથ નમો નમસ્તે વંશાધિનાજાન પરાય ગણેશ્વરાય ईश्वराय विपुलाय गुरेश्वराय विद्याधराय ज्ञानाय च वामनाय भक्त प्रचंड वरदाय नमो नमस्ते। ओम गम गम गणपते नमः। आसनम समर्पयामि, आसनांते चंदनम समर्पयामि। कि भगवान ની આગળ ચારે જણ એક હાથમાં લઈ અને મૂકી દો, પેલા મહારાજ નામ દો। દાદા દે એમ દે એક પગ ઉભો આપણે ચાલ દો ગાડા હાથે એવું કરો ચલો અંદર હાથ ચાલો હાથે નહીં કરી ભાઈ એમને એમ બેસી જવા દો, બોડી છે એટલે નહીં ખાવા એમની બેન આવી જવા, બે ભાઈઓની બેન છેડા બાંધ દો। બેન ના હોય તો કોઈ આવો, કોઈ બી આવો એમના છેડા બાંધ દો, આપણા બાંધવા પડે। બધું છેલ્લે આવશે, બધું છેલ્લે છેલ્લે અત્યાર પછી લાવ પેલા ભાઈ ધાર લાવ ખડગમ પ્રગદય ગુજામ પદાજી ફલમ ભજની દેશિર જંગા ચંદદલિમ કરે ત્રિનયના સર્વાંગ ભૂષાવદા કૈલાસ માં દુતિમાશે પાદ દજગામ સેવે મહાકાલિકામ યા યા મસ્તો ચતિતે હરો કમલ જો અંધુ મધુ ગૈડપમ। બોલો શ્રી મહાકાલી, श्री महालक्ष्मी, श्री महासरस्वती, त्रिगुणात्मिकाय जगदम्बिकाय राज राजेश्वरीये भुवनेश्वरीये मोमाई देव्ये चामुंडा देव्ये नमस्कारम समर्पयामि। चोखा बधाई दो माताजी ने। कुरदेवी माता भ्यो नमः। अब आम कमर जेवो हाथ करो बराबर। बेना
કરસ એમના જમણા હાથમાં હાલતા. હવે મનમાં શું બોલવાનું તમારે ચારે જણાએ? ઓમ વરુણાય નમઃ, ઓમ વમ વરુણાય નમઃ. સ્વસ્તિદાવિના સાક્ષાત પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયાનિત્યમ સ્વસ્તિમ ભ્રવંતો ભ્રવંતો ધનમ ધાન્યમ પશુપુત્રામ સસ્તમસ્ત દીર્ઘમાયુ મન કામના સિદ્ધિરસ્તુ સર્વે જના સુખિનો ભવ. લઈ લો કરો. હા, હવે તમે બેન એમના આમ હાથ અડાડો. હા, મનમાં ઓમ વમ વરુણાય નમઃ, ઓમ વમ વરુણાય નમઃ. આમ શ્રીફળ નામ હાથ અડાડવાનો, ચત્તો હાથ અડાડવાનો. ઓમ વમ વમ વરુણાય નમઃ, ઓમ વમ વરુણાય નમઃ. ધનમ ધાન્યમ પશુપુત્રામ સસ્તમસ્ત દીર્ઘમાયુ મન કામના સિદ્ધિરસ્તુ સર્વે જના સુખિનો ભવ. આપી દો પેલા આપણે મહારાજ મૂકી દઈએ. હવે પેલી ખારી ખાયડી લો અને પેલી 5 ઈંટો છે ને એના કંકુના ચોલ્લા નાડા છડીને બધું બાંધીને 5 ઈંટો તૈયાર કરી દો. એની પછી પેલો ખાડો થયો. પેરામ પ્રતિમ બુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુદ્ધમ પ્રાણમામ્યહમ. બુદ્ધ દેવતાભ્યો નમઃ. પછી તમારા દુવારો કયો લાગે? ઠાકરધણી, નગા લખા કયા લાગે? ઠાકરધણી યાદ કરો. જ્યાં દુવારો આવતો હોય તો ગલિયાણા આદરૂજ જે આવતું હોય યાદ કરી ઓમ દેવાનામ ચ ઋષિનામ ચ ગુરુકાંચન સન્નિભમ. ગુરુદેવને પણ યાદ કરવા પડે. ઓમ દેવાનામ ચ ઋષિનામ ચ ગુરુકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ તિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. બૃહસ્પતિ દેવતાભ્યો નમઃ. ફરી શુક્રદેવને યાદ કરો. ઓમ હિમકુંદમ મુણાલાભમ દૈત્યાનામ પરમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રાણમામ્યહમ. શુક્રદેવતાભ્યો નમઃ. શનિદેવને 5 વાર યાદ કરો ચારે જણા. ઓમ સમ શનિશ્ચરાય નમઃ, ઓમ સમ શનિશ્ચરાય નમઃ, ઓમ સમ શનિશ્ચરાય નમઃ, ઓમ સમ શનિશ્ચરાય નમઃ. ઓમ નીલાંજનમ સમાભાજમ રવિપુત્ર યમાર્ગજમ છાયામાર્તલ્ય શંભુતમ તમ નમામિ શનૈશ્ચરમ. ફરી સૂર્યનારાયણ દેખાય છે ઉપર, યાદ જોઈ લો ખાલી. ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્મીર મહાદુદીન તમોરી સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ. આપણા બધાના પાપો પણ હરે સૂર્યનારાયણ. ફરી બોલવો પડશે. ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્મીર મહાદુદીન તમોરી સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સૂર્યનારાયણ પ્રદાભ્યો નમઃ. ફરી ચંદ્રદેવને યાદ કરો. ઓમ દધિ શંકર તુષારાભમ શિરોધાણમ સંભવમ નમામિ શશિનમ સોમમ શંભો મુર્કટભૂષણમ. ચંદ્રનારાયણ પ્રદાભ્યો નમઃ. ફરી મંગળદેવને યાદ કરો. ઓમ ધરણી ગર્ભ શંભુતમ વિદ્યુત કાંતિ સમપ્રભા કુમાર શક્તિ હસ્તમ તમ મંગલમ પ્રાણમામ્યહમ. મંગળ દેવતાભ્યો નમઃ. હવે રાહુદેવને યાદ કરવાના, એ રાક્ષસો છે. ઓમ અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ શંભુતમ. ફરી કેતુદેવને યાદ કરો. ઓમ પ્લાષ્પ પુષ્પ શંકાશમ તારકાગ્રમસ્તકમ રૌદ્ર રૌદ્રાત્મકમ ઘોરમ તમ કેતુ પ્રાણમામ્યહમ. કેતુ દેવતાભ્યો નમઃ. હવે આ નવે ગ્રહ દેવની પૂજા તમે કરી કહેવાય. ચોખાથી વધાયા એટલે પૂજા કરી કહેવાય. બરાબર છે. હવે તમને આજે બુધવારની વાત કરી. બુદ્ધ તમને બુદ્ધિ આપે, ગુરુ ઉત્તમ સંતાનો આપે, શુક્ર વિદ્યા આપે, શનિ સાહસ આપે. જેસીબી 70 લાખનું લાવીએ તો એ કોનું સાહસ કહેવાય? શનિદેવની કૃપા કહેવાય. પછી સૂર્યનારાયણ એમનું તેજ આપે, ચંદ્રનારાયણ શીતળતા આપે, મંગળ શૌર્ય આપે, રાહુ દુશ્મનોને નાશ કરે, કેતુ વિઘ્નોને દૂર કરે. દરેક તેઓ આપણને આશીર્વાદ તમને મને આપે. ચોખા ભેગા કરી દો. આખા ત્રિલોકી નાથ, આખી દુનિયાનો નાથ કોણ? ભોલેનાથ. ભોલેનાથ ઠાકરધણી યાદ કરે. ઠાકરધણી ભોલેનાથને યાદ કરે. બરાબર છે. એટલે એમને યાદ કરવાના. વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિ વંદે સૂર્ય શશાંક વન્હિનયનમ વંદે મુકુંદમ પ્રિયા વંદે ભક્તજનાસ્યંચ વરદમ વંદે શિવમ શંકરમ. શંકર ભગવાનને એકલા યાદ કરાય નહીં, એટલે જોડે જોડે ઉમા પાર્વતીને યાદ કરી લેવાના. ભવાની શંકર ઉમા મહેશ્વરાભ્યો નમઃ. માથું ચારે જણાએ નમાઈ દેવાનું. નમસ્કારમ સમર્પયામિ. ફરી રામચંદ્ર ભગવાનને યાદ કરો, લક્ષ્મણ ભૈયાને યાદ કરો, જાનકી માતાને યાદ કરો, હનુમાનજી મહારાજને યાદ કરો. બોલો સિયાવર રામચંદ્ર કી જય, લક્ષ્મણ ભૈયા કી જય, સીતામાતા કી જય, હનુમાનજી મહારાજ કી. ચારે જણાએ ઓકો બંધ કરી દેવાનું.
તટકાર બેહી જવાનું. ઓમ એમ કહી રીચપતિ સનામાના કાજ વિદા દ્રવ બલવાના ભવન બલ ભવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના ભવન સુખાજ કઠિન જગમહી જો નહીં હોય તા તુમ પાઈ. ઓમ મનોજવમ મારુદતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ પરિચમ વાતાત્મજમ વાનરયુધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વરનૌ રઘુવર વિમલ જસુ જોદાય ગુપલ જારી. બુદ્ધિહીન તनु જાન જય સુમેરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલે શ્રીકાર. जय हनुमान ज्ञान कुंज सागर जय कपि सिंह लोक उजागर राम पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति वार सुमति के संगे कंचन बरन विराज सुरेश कानन कुंडल पुष्टिके हाथ वज्र ध्वजा विराजे कांधे मुंजने उजाजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग बंदन विद्यावान गुणी अति चातुर राम काज करि भेको आतुर. प्रभु चरित्र सुन भेको रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि रंग जरावा. भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संहारे लाए सजीवन लखन जी आए श्री रघुबीर सिंह लाए. रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत संभाई सर्वदन तुमरो जस गावे अस कैसी प्रतिकन लगावे. शंकादिक ब्रह्मादि मुनिजा नारद सारद सहित ऐसा झम कुबेर दिक्पाल जहाँ ते कभी कभी कही सके खाने तुम मुखार श्री वही किनारा राम मिलाए. राजपति ना तुम्हारो मंत्र विभीजन माना लंकेश्वर भई शब्द जाना तो जन पर बानो ले लेता आई मधुर फल जानो. प्रभु मुद्रिका मेरी मुखमाई जल दिना दी गए जरदनाई दुर्गम का जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते. राम दुआरे तुम रखवारे हो तने अग्ना बिन विचारे सब सुख लय तुम्हारी दन्ना तुम रक्षका हो गोदना आपन तै तुम्हारो आपे तीनों लोग मौत से कबे होश विशास निकट नहीं आवे. महावीर जब नाम सुनावे ना फेरो घरे सब पीड़ा जपत निरंतर हनुमंत वीरा. संकट वे हनुमान छुड़ावे मन का वचन ध्यान जुलावे सकल तुम साजा और मनोरथ जो कोई लावे सो अमित जीवन फल पावे. चारों युग को ताप तुम्हारा है प्रसिद्ध दुजियारा साधु संग तुम रखवारे सो निकलता राम दुलारे. अष्ट सिद्धि नव निधि के दाता स्मर दिन जानकी माता राम रसाय तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे. अंधकाल रघुवर पूजाई जहाँ और देवता चित्त धरे हनुमंत सही सर्व सुख करे. संकट कटे मिटे सब पीड़ा जोश मेरे हनुमान बलवीरा. जय 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 हनुमान गोसाई कृपा करो पाठ करो बंदी महाज कोई जो या पटे हनुमान चल लीसा हो सिद्धि जाकी गौरी सा सुखीदा सदा हरि केरा कीजे नाथ हृदय मंदिरा. पवन तनय शंकर हर मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बस सुर भूप. सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय. बोलो ओम દેવને યાદ કરી લીધા અને બધા ચોખા સફેદ સ્થાપન માં વધારી દો. 33 કરોડ દેવતાય નમઃ. રામ લક્ષ્મણ જાનકી હનુમંતે નમઃ. વરુણ દેવતાય દરેક દેવોને આપણે અક્ષતથી વધાઈ દીધા. હવે આ પાંચે ઈંટો ચોખ્ખી પવિત્ર કરેલી છે બરાબર. કૂતરું પેશાબ કરી ગયું હોય ગમે તે થયું હોય તો એ પવિત્ર થઈ ગઈ કહેવાય. ચલો હવે 5-5 ચોલ્લા કરી દો. શું લાયા ધજાનો દંડ છે હા ચાલશે આટલો. આ જોઈ લેજો લાંબુ. આ રામદેવ પીર નો 9 સર્વે જના સુખીનો ભવ ધનમ ધાન્યમ પશુપુત્રામ સસ્તમસ્ત દીર્ઘમાયુ મન કામના સિદ્ધિરસ્તુ. તમારી પત્ની કોણ છે? એ તો તમારા જમણા હાથે એટલે તમે આમ આવો. ચલો એમના જમણા હાથે બેહી જાઓ. તમે એમને બેહાડ દો. તમે હા વાંધો નહીં. ધર્મ કાર્યમાં એવું નહીં રાખવાનું. હવે તમે ચારે જણ બસ બેસી જાઓ. ઓમ ગમ ગણપતે નમઃ. સૌ આપણે બનાવીએ છીએ શું રામા પીરનું મંદિર પણ સૌ પ્રથમ પહેલા કોને યાદ કરવા પડે? ગણપતિ. એટલે 11 વખત તમે ચારે જણ બોલી જાઓ. ઓમ ગમ ગણપ. આ બીજ મંત્ર છે. જય ગણેશ કરતા આમાં ફળ તમને વધારે મળે. બોલો ઓમ ગમ ગણપતિ નમઃ. હાથ જોડી અને હા 11 વખત બોલી જાવ ચારે જણ. અને પેલા બેન ને સીધા બેહાડો. આમ સીધા બેહી જાવ. મુખ એમનું આ બાજુ ભગવાન બાજુ. છેડા ગાંઠવા ગાંઠી દેજો. હો 1 મિનિટ ગાંઠવા ગાંઠી દેજો. ગણપતિ પૂજા થયા પછી રવા દો. હરખી ઓડાડજો. કેમેરા વાળા જાય ગયા. હા ચાલો. ચલો હવે તમે ચારેનું ધ્યાન અહીં. હવે ક્યાંય સુરત બી જવું જોઈએ નહીં. પેલી નવશીલા મંગાવવાની કઈ એ મંગાવી લો. એ ગોદડી મૂકી જ દો.
ધણી છે. ઓમ નમો ભગવતી વાસુદેવાય. કયું જર? હા ભાઈ એમાંથી થોડુંક કરસમાં વેર દો. હા બે માં થઈ ગયું. 3 વખત પાણી પી જવાનું. ડાબા હાથની ચમચીથી પાણી લેવાનું, જમણા હાથમાં વેડી અને આમ પી જવાનું. જો આ કળશ છે. આટલી બધી જગ્યા લીધી છે ને તમે બેસતા નહીં ફાવતું એવું કહો છો. ચાતું છે લો અંતમાંથી લો. જો પેલા બાજુ લે, તમારા બાજુ લેવાનું. જમણા હાથમાં લઈ લેવાનું અને 3 વખત વિષ્ણુ ભગવાનને યાદ કરવાના. ઓમ કેશવાય નમઃ, ઓમ માધવાય નમઃ અને ઓમ નારાયણાય નમઃ. આપણે તમે અમને મળેતા તમે જય નારાયણ કહો છો. એ આપણો ઠાકર ધણી જ છે. નારાયણ એટલે વિષ્ણુ ભગવાન, હરિ. અને ઢોકણું વાંકી દેજો. ચલો 3 વિષ્ણુ ભગવાનને યાદ કરી લીધા. હવે શું કરવાનું? બધાને રૂમાલ આપી દો ભાઈ. રૂમાલ ના હોય તો હાથ લોવા. ખાલી જમણો હાથ આમ ઉપર ઢોકવાનો. આમ જુઓ. આમ ઢાંકી દો. હવે તમારું ચારેયનું ધ્યાન ક્યાંય હોવું જોઈએ નહીં. સુરત કે તારાપુર કે ક્યાંય અહીંયા જ હોવું જોઈએ. ભાઈ થોડાક ચોખા એ બાજુ એક બાળકી માર દો ને. એલા પાસે હાલો. અહીંથી ચોખાનું નામ આવે ને એટલે તમારે ચારે નામ આલ દેવાના. ના આમાં ચોખા હાલો થોડાક માં. બસ. સૌ પ્રથમ ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ સિદ્ધિ વિનાયક નમઃ. હવે તમારે બોલવાનું નહીં. ઓમ અષ્ટવિનાયક નમઃ, મંગલ મૂર્તિ મોર્યા. ગણપતિ દાદાને યાદ કરો એટલે એમની 2 પત્નીઓને યાદ કરવી પડે. રિદ્ધિ માતાભ્યો નમઃ, સિદ્ધિ માતાભ્યો નમઃ. પછી એમના 2 પુત્ર શુભ દેવતાભ્યો નમઃ, લાભ દેવતાભ્યો નમઃ. એમની 2 પુત્રીઓ યશ અને કીર્તિ અને કરિયુગમાં થયા સંતોષી માતા. 33 કરોડ દેવમાં 2 જ દેવ એવા છે કે આખા ફેમિલીની પૂજા થાય. કયા કયા દેવ? એક ગણપતિ દાદા અને એક બીજા કયા? ભોલેનાથ મહાદેવ. મહાદેવના ફેમિલીમાં કોણ આવે? પહેલો નંદી આવે. આપણું પૂરું કોણ કરતો હતો? નંદી. આપણું ખાવા પીવાનું પૂરું કોણ કરતો હતો? નંદી કરતો હતો. એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સવારી છે. આપણો મનુષ્ય અવતાર મળ્યો છે શું કરવા મળ્યો? મોક્ષ મેળવવા માટે. ધર્મ એટલે હવારમાં રોટલો ને શાક બનાવ્યો તો પહેલી રોટલી કોની આવે? ગાયની. બીજી છેલ્લી કોની આવે? કૂતરાની. હવે આ સુરતમાં અને સિટીમાં જે રહેનારા હોય ને એ શું કરે? પહેલી રોટલી તમારે બહાર જવાનું હોય એટલે પહેલી રોટલી પોતાના ધણીને ખવડાવી દે એટલે ગાય જેવો થાય. અને છેલ્લી રોટલી એ પોતે ખાય એટલે એ કૂતરાની જેમ ભસભસ કરે. આ આપણો વાંક નહીં, આ ખાવાનો વાંક છે. જેવું અન્ન ખાઓ એવું તમારું મન બને. જેવું પાણી પીવો એવું વાણી બને. કોઈના ઘરનું પાણી ના પીવાય. અમે ગમે તે દુનિયામાં જતા હશું પણ જોગવાળાનું ઘર આવે ને એટલે અહીંયા રોટલા શાક ખાવા અમે બેસી જઈએ. કારણ કે અમને ખબર હોય શુદ્ધ હોય. એ અમારા કડવા કાકાને ખબર છે. એટલે આ અન્ન અને પાણીની અસર શરીર ઉપર પડે છે. અત્યારે તમે સુખી કેમ છો એ તમને પોતાને ખબર નથી. તમારા બાપ દાદાઓએ જે ગાયની સેવા કરેલી, ગાયના છાણમાં શું છે? આટલા બધા જોગવાળા છે એ કોઈને ખબર નહીં. ગાયના છોણમાં શું છે? ગાયના મૂત્રમાં ગૌમૂત્ર છે. આ શાસ્ત્રની વાત કરું છું. બધા દૈત્યોએ દેવો ઉપર ચઢાઈ કરી એટલે ગાયમાં બધા દેવો હંતાઈ ગયા. પછી 2 જણ રહી ગયા, લક્ષ્મીજી અને ગંગા મૈયા. એટલે ગાય માતાએ કહ્યું કે 2 જગ્યા મારી જોડે ખાલી છે, એક ગુદા અને એક ગૌમૂત્ર. એટલે લક્ષ્મીજી ગુદામાં હમાયા અને ગૌમૂત્રમાં ગંગાજી હમાયા. એટલે અત્યારે ગાયના જરણની દવાઓ બને છે. અને છોણનો પણ ઉપયોગ થાય છે. શાના માટે? દવાઓમાં થાય છે. અને આપણે હવન કરીએ ત્યારે એનો ચોકો બનાવીએ, માણસ મરી જાય. એટલે એ પવિત્ર છે વસ્તુ. ગાયનું છોણ જોઈએ ને જોઈએ. એની તમારા મા બાપે સેવા કરીને એનું તમે ફળ ભોગવી રહ્યા છો. હવે ક્યાં આવ્યા આપણે? કોને યાદ કરવાના હતા? શંકર ભગવાનના ફેમિલીને યાદ કરી. નંદી. પછી આપણો વિષ્ણુ ભગવાન આવે. કાચબો છે કોણ છે? વિષ્ણુ ભગવાન. પછી ગણપતિ, હનુમાનજી, પાર્વતી. 5 દેવની પૂજા કરો પછી જ મહાદેવની પૂજા થાય. એમનેમ સીધું જતું રહેવાય નહીં. બરાબર. હવે કોને યાદ કરવાના? તમારી કુળદેવીને યાદ કરો. કુળદેવી વગર આપણું કાર્ય સિદ્ધ થતું નથી. પહેલા આપણે ગણપતિ દાદાને યાદ કર્યા, હવે આપણી કુળદેવીને યાદ કરો.
કયાસે સ્વયં સુકતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતદયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા શતામ કુલજનઃ પ્રભવસ્ય લજ્જાત્વાન તાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. ઓમ નમો દિવ્યૈ મહાદેવ્યૈ શિવાય સતતમ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતામ પ્રણતાસ્મતામ. બોલો શ્રી મોમાય માત કી જય. તમે બોલશો એ આની અંદર આવી જશે, એટલે જરા આમ જોશથી બોલવાનું. પછી જો માં એક જ છે, ખોડિયાર કો, બહુચર કો, મહાકારી કો, ચામુંડા કો, વિહતપરી કો, લક્ષ્મી કો, માં એક જ છે. પાર્વતીના જ અંગમાંથી બધા ઉત્પન્ન શક્તિઓ થયેલી છે. ચલો, તમારી કુળદેવી કોણ છે? ચામુંડામાં. આધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાર્ણગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. બોલો ઠાકર ધણીની જય. હવે ભોલેનાથને યાદ કરવાના છે. ઓમ વંદે દેવ ઉમાપતેશ્વરગરમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતે વંદે સૂર્ય શશાંક વન્હિનયનમ વંદે મુકુંદમ પ્રિય વંદે ભક્તજનાસ્યંચ વરદમ વંદે શિવમ શંકરમ ઉમા મહેશ્વરાભ્યો નમઃ. ચારે જણા બોલો. હે ગણપતિ ગજાનન, હે માં કુળદેવી માં, હે માં શક્તિ માં, અમે જે રામદેવ પીરનું મંદિર બનાવીએ એના 9 ખૂણામાં 9 શિલા મૂકી છે. એમાં તું અમને એવો શક્તિ અને એવો અમને પરચો આપજે કે અહીંયા આગળ સદાને માટે જેને ના રહેવાનું હોય એને રહેવા મળી રહે, જેના અન્ન ના હોય એને અન્ન મળે. એવું બધાના ભગવાનની એવી શક્તિ થાય અને આપણું જનાતન મંદિર બને અને આપણી જોડે ક્યાંથી પૈસો આવે ને ક્યાંથી શું આવે એ કશી જ ખબર પડે નહીં, પણ આપણું કાર્ય અટકવું જોઈએ નહીં. એવું કહી અને માથું નમાઈ અને નમસ્કાર કરી દો એટલે આ 9 શિલાઓની પૂજા પરિપૂર્ણ થઈ ગઈ. હવે પાછા હતા એના ચારે જણા આવી જાવ એટલે આપણે આગળ હેડીએ. હાથ અડાડી દો, જોઈન્ટ કરી દો બસ. ના તમે એમને અડાડો, આ લઈ લો પેલા અને વચ્ચે મૂકી દો થાળી. મહારાજ હવા ફૂટનો કરાયો, હવા ફૂટનો અંદર મૂકી દો. ઓમ વરુણાય નમઃ, ઓમ વરુણાય નમઃ, ઓમ વરુણાય નમઃ. ધીરે ધીરે જો, સેજ પણ ઉતાવળ ના કરશો. જો મોડું થયું અને ચારે જણા ચોખા લઈ અને એની અંદર પધરાવો. ચલો ચોખા પધરાઈ દો એટલે મને કહી દો. હા બરાબર. હવે આ નાગદાદાના જમણા હાથમાં રાખો અને તમે ભાઈ કંકુનું તિલક કરો. તમે ચારે જણ બોલો. હે ગણપતિ દાદા, હે વાસ્તુદેવ. આપણે મંદિર બનાવીએ, આપણે કોને યાદ કરવા પડે? વાસ્તુદેવને કરવા પડે. વાસ્તુ કોણ છે? રાક્ષસ. પણ ભગવાને એને વરદાન આપ્યું હતું કે તારી મૂર્તિને ઊંધી દબાવશે. બરાબર. હવે જોઈ લઉં વાસ્તુદેવ હતું. હા બરાબર. હવે એક મિનિટ આપણે પહેલા આ જગ્યામાં બોલો ત્યારે જણ ગણપતિને, રામદેવ પીર, હનુમાન દાદા બધાને યાદ કરી લીધા આપણે. આ જગ્યામાં કોઈ પણ દોષ, ભૂમિ દોષ, સર્પ દોષ, નાગ દોષ, કાલ સર્પયો, કોઈ પણ વસ્તુ કંઈ પણ આવતું બાવતું ચોરાનું ચકલાનું કંઈ પણ હોય તો એ ભગવાન તું દૂર કરી દેજે. અને અમે આજે મંદિર બનાવીએ
એમાં તું ભરપૂર અમને સહાય અને મદદ કરજે એવું કહી અને એને અંદર મૂકી દો. એક પેલા મૂકી દો અંદર. હા મૂકી દો અંદર. હા મૂકી દીધું. હવે હા આ ભૂમિના મેઇન કોણ કાચપ છે એટલે એને તિલક કરી અને અંદર એમને એમ મૂકી દો. આ પૃથ્વી શેના પર ટકી રહી છે? એની પીઠ ઉપર, શેષ નાગ ઉપર. પછી આ વાસ્તુ અને ધ્રુવને યાદ કરવા પડે. તિલક કરી અને અંદર મૂકી દો. આને ઊંધો ડાબો, બરાબર, આનો નિયમ છે. અને ઊંધો ડાબો ને તો આપણું કાર્ય સરસ થાય. હા ઊંધો કરો કરો કરો, કશો વાંધો નહીં. હા હા દબાઈ દો અંદર. અને આ શું છે? સ્વસ્તિક છે એટલે આપણું બધાનું સર્વેનું કલ્યાણ કરે. ચલો કરીને મૂકી દો. હવે પેલું પંચરત્ન આપો. હોનું, ચોંદી, તોંબુ, પિત્તર. હા બરાબર છે. તરીકે ચાલ અંદર મૂકી દો. મૂકી દો અંદર. ના હવે મળી છે નિશાની રે પછી અંદર ભરાય જ નહીં. ઉભા રહો. એ હા ભાઈ બધા દિવસ બીજા થઈ ગયું. બરાબર. હવે આ મૂકી દે. દબાવવાનું બંધ કરે, તું દબાઈ જાય. હા આનંદ આપી દો. કર્યા તો 5 જણ ક્યાં ગયા? આવી જાઓ હડો. હા એ ભગત નહીં બોલાવો. દેગડો ભરેલો છે. હા એ પેલા બેન ને આપી દો. પછી બીજો દેગડો ભરેલો છે નહીં ને? આ ઈટોનું કામ છેલ્લે છે. જ્યારે માગ્યતા તમારા આપવાની તો સુધી પકડીને રાખવાની. ભાઈ તમે આગળ હેડો, તમે પાછળ, અમે તો આવી જઈએ છીએ. કળશ લેવો લઈ લેજો. કયો નહીં જોતો? આમ જરૂર નહીં. તો આપો પીપળું ભરેલું છે. હા આમની પાછળ પાછળ આવો. શ્રીરામ જયરામ જય લેજો. હા બોલો બોલો. જે ના બોલે મગન ઠુઠિયાન બહુ ચંપલ લેજો. થતું હોય તો કરવું પડે ને. કરવા કાકા કોણ મારે એકલા તો બોલશે? આટલા બધા છે તો અવાજ ના નીકળે. ના એટલે હાથ નથી દેતા. ભાઈ આટલા બધા માણસ બોલે તો આમ ખબર ના પડે. આટલા બધા જોગ વાળા છે. એક બામણ શું તમને નડવાના? શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હારા પગ ભરવા મળ્યા. તમે ચોખા લઈ લો 2 દણા. નજીક આવી જાઓ. વાંધો નહીં. નજીક આવી. હા 2 દણા ચોખા ના મૂકો. નક્કી થયું છે નામ રે
અને હાથમાં ફૂલ ને ચોખા બે પકડી રાખો ચારેય જણ. આવે નહીં એ તો માર રે ધણી રે વેત બોલો ચારેય જણ બોલો. હે ગણપતિ ગજાનન, હે રામદેવ પીર, હે ઠાકર ધણી, હે બાર બીજના ધણી, હે પૃથ્વી માતા, આજે રામદેવ પીરનું નવ શિલા સાથે પાયામાં તારી શક્તિઓનો વાસ થાય છે અને આ જગ્યામાં કોઈ પણ જાતનું વિઘ્ન, આદિ, વ્યાધિ, ઉપાધિ, ધન, ધાન્ય કશાની કમી રહેવી જોઈએ. પુત્ર પરિવાર અને એમણે જે રાજુભાઈએ ધાર્યું હોય એના કરતો પણ ધણીની જે હવે આ ઈંટ તમે અમને આપો, તમે એ જ રહો, આપો ઈંટો ગોઠવો ઉપર. જો આમ મૂક, આમ. હા, 5 લાઈન સર આવી જોઈએ. નહીં આવત પછી કરીશું. હા ચલો આપો. ઓમ ગમ ગણપતે નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધે રાની સરકાર કી જય. ઓમ શિવ પાર્વતી માત કી જય. આ બધા આપણને દેવો મદદ કરે. આ સેકન્ડની 5 ઈંટો મૂકી કહેવાય. અને પેલી 9 શિલાઓ જે છે એ જે તમારો કોન્ટ્રાક્ટર જે જગ્યા બતાવે એ તમારા જે અંગત હોય એમના થકી અંદર મુકાઈ દેવાની. ચલો આ શ્રીફળ. બરાબર છે. હવે તમે ચારેય જણા ઊભા આ શ્રીફળ લઈ લો. શ્રીફળ લઈ લો. આ ચારેય જણા હાથ ડાળ દો. એ મૂકી દો વચ્ચે. મૂકી દો અંદર. બોલો રામદેવ પીર કી જય. બોલો હિન્દવા પીર કી જય. હવે અહીંથી આમ કંકુના છોટા નાખો. જે આપણે 9 શિલાઓ મૂકવાની છે એનું ભૂમિ પૂજન થઈ ગયું કહેવાય. બરાબર. પછી ચોખા ચડાવો. હા જશે ને, ખાડામાં જાય છે ને કંકુ. હા પછી અબીલ ગુલાલ પધરાવો. હાથ અડાડો, વાંધો ને એના ફૂલ મુઠ્ઠી ભરીને પધરાવી દો. હાડો. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. બસ તમે કરો હા આ ભગત ના આપી દો. ચલો ભગત કંકુના ભગત. છાંટા હા નાખો ને. કંકુન છોટા નાખી લો. હેડો. કંકુના છાંટા, હા 2 ચોખા, દાણા ચોખાના બીજ પકડી લો. હા અને ફૂલ એકલા પકડો. હે પૃથ્વી માતાભ્યો નમઃ. હિન્દવા પીર કી જય. રામદેવ પીર કી જય. બાર બીજના ધણીની કી જય. રાધે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. આ થારી લો. હવે તમારો બોલતું રહેવાનું, ફટકારા કરવાના. હું તો કરું છું પણ આ જુઓ ના માનતા જ નહીં. આનંદ કી જય. હવે ધ્યાન વેડું હોય છું. હા વેડો, પાણી વેડો. વેડો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી જગ્યાએ બેસી જાઓ ભાઈ. આવો. આ કરમણભાઈ પીપળું ઊંધું વાળ્યું, નહીં તો જાત જ નહીં નારી. ના કરું. હા બસ ચલો હવે આવી જાઓ એક જણ. આજે ચકસો આ તો ડાળ રાખ. અહીં હા લાવ ભાઈ પેલો દંડો લાવ. તો એ બોલાવાળા બોલો છો ને આપણા આવશે જોજો છો. એ મંત્રોચ્ચાર બોલવાના, બીજું ના બોલવાનું હોય. ભાઈ જો મારી વાત આ સેકન્ડમાં ભલે આ રહ્યો, પછી તમે કાલ બીજો લાવો તાર બદલી કાઢજો. બદલાય વાંધો નહીં. વાંધો બદલાય. जाने जा के